જલ માતાની પૂજા કેમ કરીએ? તો સૂર્યનારાયણના પત્ની છે, સૂર્યની જેવું તેજ અમારે જીવનમાં આવે. આપણે સિમરન કરીએ ત્યારે ભાંદર દોડીએ. શું કામ કરીએ? કે જે બાળક આવે એ તેજસ્વી હોય, એ સારા આત્માનું હોય, સારો આત્મા હોય. કેમ કે સૂર્યનારાયણ છે એ આત્માનો પ્રકારક છે. તો સારો આત્મા અમારે શું? જીવ લોકે જીવ ભૂત સનાતન. બધા જીવ છે મારા અંશ છે, એટલે નારાયણ એટલે આપણે એના અંશ છીએ. એટલે આપણે અંશમાં નારાયણ નર પ્લસ એને એટલે આપણે બધા નર, એ અયન એટલે જ્યાંથી છૂટ આપણે એ નારાયણ. એટલે આગળ એક વર્ડ લગાડી જો સત્ય. નારાયણના ઘણા બધા સ્વરૂપ છે. લક્ષ્મીનારાયણ, તો એમાંથી આપણે સત્યનારાયણની પૂજા કરવાની. સત્ય એટલે સાચું શું માનીએ? આંખથી જોઈએ, કાનથી સાંભળીએ, આપણે ફીલ કરીએ, વ્યવહારમાં આવે, આ બધું આપણે સાચું માનીએ. પણ ભગવાન કહે છે કે આ તમે જે આ બધું ફીલ કરો છો ને આ બધું ખોટું છે. કેવી રીતના? જો આપણી આંખ છે ને, ભગવાને કીધી તમને વિગ્યો છે, મેઘધનુષ, એના 7 રંગની અંદરની દુનિયા દેખાય છે, એની બહારની તમને કાંઈ દુનિયા દેખાતી નથી. આંખથી તમે જે વસ્તુઓ જુઓ છો ને એ બધી એવી આંખથી વસ્તુ જોવાની આપી છે, બધી એક્સપાયરી ડેટ વાળી હોય. હા, ફૂલ તાજા છે, કાલે કરમાઈ જશે, એક્સપાયર થશે. એમ આ સૃષ્ટિમાં જે પણ આંખથી આપણને વસ્તુ દેખાય છે ને બધી એક્સપાયરી ડેટ વાળી છે. એટલે ભગવાન શું કરે છે? આપણને જો જોઈ જ ન શકે, એને માટે એને ભગવાને દિવ્ય શીખવાડે કે વિગ્યની બહારની દુનિયા જો તો તને આ બધું ખબર પડશે. તો એણે ભગવાનના વિરાટ સ્વરૂપનું દર્શન કર્યું. એ સ્વરૂપ છે એનું નામ છે સત્ય. સહસ્ર શિરીફા પુરુષ સહસ્રાક્ષર સભા. ભગવાનના સ્વરૂપ જો ને તો કોઈને 2 હાથ હોય, કોઈને 4 હાથ હોય, કોઈને 8 આવે તો કોઈને 16 પૂજા 16 વાળા હોય, કોઈ 1000 પૂજા વાળા હોય. માથા પણ જો ને તો ભગવાનના કોઈના 1 છે, કોઈના 5 છે, કોઈના 3 છે, કોઈના 1000 છે. તો ભગવાનના આ બધું 1000 હોય કે 2 હોય કે 4 હોય, પણ ભગવાનના પગ તો 2 જ છે. કોઈ પણ ભગવાનના સ્વરૂપ માતાજી ઓલા તો 1000 હાથવાળા દેખાશે તમને. હા, સપ્ત શૃંગી જાઓ ને તો સપ્ત એટલે 100 હાથવાળા છે, પણ પગ તો 2 જ થાય છે. કેમ? કેમ કે 2 પગ છે, એક શ્રદ્ધાનો અને બીજો ભક્તિ. આ 2 જ વસ્તુ છે જેથી ભગવાનને તમે પામી શકો. એક શ્રદ્ધા રાખો અને બીજું ભક્તિ કરો. શ્રદ્ધા અને ભક્તિ આ 2 પાયા છે. એટલે ભગવાનની જે પૂજા કરે એમાં શ્રદ્ધા અને ભક્તિ હોય તો જ ભગવાન સ્વીકારે. બાકી આપણે બધું ધરવું છે ને ભગવાનની સામે, આપણે પ્રસાદે ધરશું, ફળ ધરશું, આમાંથી ભગવાન એમ નહીં કે અમારા નામનું ફ્રૂટ છે તો હું લઈને વયો જાઉં છું. પ્રસાદ શીરો મને ધર્યો છો તો એક વાટકો તો લઈને જ આજે વયો જાઉં, કાંઈ નહીં લઈ જાય. ભગવાન શું લઈ જશે? તમારી શ્રદ્ધા અને ભક્તિ આ 2 વસ્તુ. 2 પાયા છે, શ્રદ્ધા અને ભક્તિ. અહીંયા પણ આપણે ભગવાનની પૂજા કરીએ છીએ, એમાં પણ 2 જ મુખ્ય વસ્તુ છે, શ્રદ્ધા ભક્તિ. કથાનો પાઠ આવશે ને એમાંય આવશે શ્રદ્ધા ભક્તિ સમન્વિત એને તમારે પૂજા કરીએ છીએ. અને ભગવાનની પાસે તુલસીના પાન ચડાવે. એમાં શું માગીએ? તુલસી હેમ રૂપાંચ રત્ન રૂપાંચ મંદિર હવે મોક્ષ પદાર્થો અર્પયામી હરપ્યામી. ભગવાનને તુલસીના પાન ચડાવવાના આવશે ને એમાં અમે કહેશું ઓમ વિષ્ણવે નમઃના જપ કરતા જ અમને ચડાવતા જાઓ. ભગવાનની સત્યનારાયણની પૂજામાં મુખ્ય તો એ છે 1000 નામ ભગવાનના આપણે લઈને તુલસી ચડાવે. બાકી કથા તો એની જ સાંભળવાની છે. કથા શું કામ સાંભળવાની? કેમ કે જેણે આગળ કર્યા છે એને શું પુણ્ય ફળ મળ્યા તો અમને કથા કરવાનું મન થાય. એટલે આપણે કંઈ પણ સ્કીમ રાખે ને આપણને 20% ડિસ્કાઉન્ટ, તો હા ચલો આપણે જોઈએ તો ખરા આઈટમ 50% ડિસ્કાઉન્ટ, અરે આ દુકાનમાં જઈએ તો ખરા. તો એ ભગવાન કહે છે કે મારી કથા સાંભળે છે તો બધા મારી પૂજા કરશે. એટલે બધી કથા જોડી ગઈ જેને જેને પુણ્ય ફળ મળ્યા છે. ભગવાનની આપણે જ્યારે પૂજા કરીએ ત્યારે એને તુલસીના પાન ચડાવવાના. ભગવાન વિષ્ણુના પત્ની કોણ છે? લક્ષ્મીજી. એને લક્ષ્મીજી ચડાવવાના. એનો લક્ષ્મી પ્રિય, પતિને પત્ની પ્રિય હોય એમ ભગવાનને એની પત્ની પ્રિય છે તો લક્ષ્મીજી એને બહુ પ્રિય. તો ભગવાનને આપણે લક્ષ્મીજી ચડાવવાના. શું લક્ષ્મીજી ચડાવવાના? સોનું, ચાંદી, હીરા, મોતી, માણેક આ બધી વસ્તુ આપણે ભગવાનને ચડાવવાની. કેટલી ચડાવીએ? આપણે ઘરમાં હોય એટલી કરજો કરીને. એનાથી બધું આપણે ભગવાન કહે છે કે આખી સૃષ્ટિમાં જે લક્ષ્મી છે એ બધી જ મારી પત્ની છે, તો બધી મને લાવીને ચડાવો. આવું કંઈ પોસિબલ નથી. એટલે આપણે તુલસીનું પાન ચડાવીએ. ભગવાને કે તુલસી હેમ રૂપાન છે. તુલસીનું પાન ચડાવાય છે. હેમ એટલે સોનાના સ્વરૂપમાં છે. એના માંજર આપણે ચડાવીએ. રત્ન રૂપાંચ મંજરી, રત્ન ડાયમંડ તમને ચડાવે છે, માંજર કરે છે, ડાયમંડના સ્વરૂપમાં ચડાવે છે. ભગવાન શું આપે એનાથી? તો કે ભવ મોક્ષ પદાર્થોભ્યમ અર્પયામિ હરપ્રિયામિ. ભગવાન એનાથી શું આપે? તો રામાયણની એક કથા છે, રામને વનવાસ થયો એટલે સીતાજી કે હું પણ સાથે આવો ને લક્ષ્મણ કે હું પણ સાથે આવું. ભગવાન કે ચાલો, બંનેને સાથે લઈને ગયા. પૂછવા માટે સૌથી સ્પીડ બ્રેકર છે ને લક્ષ્મી, એટલે કેટલો દેશ છે? 80 કેટલો દેશ. બીજું છે સત્ય. સત્ય એટલે જે હમણાં સમજાવ્યું, સત્ય એટલે શું? સાચું. આપણે સાચું સમજી જ ન શકીએ કે ભગવાન આપણને આમાં બધામાં રમાડતા. એટલે બીજો અધ્યાય હવે સત્ય. ભગવાનની પૂજા કરે ને ત્યારે એમ નહીં કે ભગવાન તમારા દર્શન થાય. એવું બહુ રેર કેસ હોય જ્યારે ભગવાનના દર્શન કોઈ માંગતા હોય. તો
ત્યારે માગે કરે છે બહુ તકલીફ થાય ને માણસનો જીવ ન છૂટે પછી કે ભગવાન હવે અને વિશ્વ જેવી મારા સત્રો મારા થાય કામના સાથે આપણે શણગાર અર્પણ કરે છે. બોલો રામદલ માત કી જય. પ્રતિષ્ઠાં સર્વદેવાનાં મૈત્રાવરુણ નિર્મિતા પ્રતિષ્ઠામદે નમઃ. ઓમ સૂક્ષ્માય નમઃ. ઓમ નૈવેદ્યાય નમઃ. ઓમ કૃતજ્ઞાય નમઃ. ઓમ નિર્વિણ્ણાય નમઃ. ઓમ સદામર્ષિણે નમઃ. ઓમ ધાતુરુત્તમાય નમઃ. ઓમ અપ્રમેયાય નમઃ. ઓમ ઋષિકેશાય ઓમ સર્વધર્માય નમઃ. ઓમ ભદ્રાય નમઃ. ઓમ શાસ્ત્રાય નમઃ. ઓમ ભૂમિનાય નમઃ. ઓમ ભૂમિનાક્ષાય નમઃ. ઓમ પ્રતરદ. ભગવાન કહે કે તારી આંખથી આ પોસિબલ નથી. આ આંખથી તું મને એ વિશ્વરૂપના દર્શન તો નહીં કરી શકે. એટલે ભગવાને અર્જુનને પોતે દિવ્ય ચક્ષુ આપ્યા અને એ દિવ્ય ચક્ષુથી અર્જુને ભગવાનનું દર્શન કરી શક્યો.